રાધનપુર તાલુકાના મહેમદાબાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસનો ગુરુ આશ્રમ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાબાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસનું નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવવા સ્નેહ મિલન સમારોહ યોજાયો। જિલ્લા પંચાયત સીટના સદસ્ય જગદીશભાઈ રાઠોડ દ્વારા આ પ્રસંગે કોંગ્રેસની વિચારસરણીવાળા મહેમદાબાદ જિલ્લા પંચાયત સીટના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, બચાભાઈ આહિર, રમેશભાઈ રબારી, કાનજીભાઈ, સલીમભાઈ, સહદેવભાઈ, જામાભાઈ, વાલાભાઈ રબારી, ફારૂકભાઈ, ખેગારભાઈ, અબ્દુલભાઈ, હાજીભાઈ, મુમાભાઈ અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આપણો દિલથી આભાર એટલા માટે છું કે કોંગ્રેસનો એટલો ખરાબ સમય હતો જે વખતે જે પણ કારણ હતા એના કારણે એક પણ જિલ્લા પંચાયત આપણે જીતી શક્યા હતા। એ ટાઈમમાં પણ તમે એક જિલ્લા પંચાયત માત્ર જગદીશભાઈને જીતાડ્યો હતો, એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર છે। હવેના સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવેલી છે ત્યારે આપણે આપણા ગામમાં જે 3-4 ગામ આવતા હોય એમાં બધા જ આગેવાનો ભેગા મળી જે પણ ઉમેદવારો હોય એમને સમજાવી કઈ રીતે જીતનો ઉમેદવાર છે, કઈ રીતના સમીકરણ બે છે, એ રીતના ઉમેદવારો તમે મૂકશો તો બીજી વખત પણ પાછો આપણે જે તાલુકા પંચાયત પણ બનાવી શકશું અને જગદીશભાઈને પણ જીતાડી શકશું। એટલે સામાજિકના જે પણ રીતના સમીકરણ થતા હોય સમાજના અને નીચે ઉપર ધારો કે જગદીશભાઈ ઠીક છે પણ નીચે જે રીતનો ઉમેદવારો હોય ગામ દીઠ ધારો કે બીજેપી કોઈ મોટા ગામમાં આવતો હોય તો આપણે પણ કઈ રીતે એમને કાઉન્ટર કરી અને વિજય લઈએ એ રીતના બધા જ આપણે મથીએ। અને હવેનો સમય કોંગ્રેસનો સમય છે, બહુ ખરાબ સમય હવે પૂરો થવા આવ્યો છે। લોકો તારીમામ છે, ભાજપથી કોઈ પહેલા આપણે ભાજપ વિશે બોલતા તો લોકો સાંભળવા તૈયાર હતા। આજે તમે ભાજપનું કશાતું બોલશો તો લોકો સાંભળશે અને લોકો પણ હવે કંટાળ્યા છે કેમ કે ઘણા ટાઈમથી લોકો વિકાસની વાતો, હિન્દુ મુસ્લિમ આ બધી વાતોથી હવે થાકી ગઈ છે। તમને 2000 રૂપિયા આલી અને વર્ષે તમારા ખિસ્સામાંથી 50,000 ખેંચી લે છે વિવિધ વધારામાં, તમને ખબર નથી તમારો ભાવ કપાસના કે ગમે પણ આપણા જે ખેતી ઉત્પાદન છે એના ભાવો એ રીતે એ લોકો ડાઉન કરે છે કે આપણા 2000 આપીને અમે આપણા 20,000 રૂપિયા લઈ લે છે વર્ષે। એટલે આપણે હવે બધા જાગૃત થઈએ અને પાછા બધા કોંગ્રેસને જીતાડીએ। અસ્તુ। મહેમદાબાદ જિલ્લા પંચાયત સીટ પર મહેમદાબાદનું સ્નેહ મિલન દિવાળીનું સ્નેહ મિલન કાર્યક્રમની અંદર મેં આપને વોટ્સઅપ કર્યો, ફેસબુક, રૂબરૂ અને મેસેજથી ટૂંકી નોટિસની અંદર આપ સર્વ પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત કરું છું। ઉપસ્થિત રહ્યા આજે હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે, કેમ કે 2015માં તમે મને સાથ સહકાર આલી અને જીતાડ્યો, બીજી ટર્મમાં પણ તમારો સાથ અને સહકાર આલી બીજી ટર્મમાં પણ તમે મને ખૂબ મોટી લીડથી જીતાડ્યો છે। એ બદલ તમારા સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને તમારા કામ થયા ના થયા, તમારા કામ કરવાના મેં ખૂબ જ પ્રયત્નો કર્યા છે અને મારાથી કામ થતા હતા એટલા મેં કામો કરવાના પ્રયત્ન કર્યા છે અને કામ પણ કર્યા છે। હવે નેક્સ્ટ ટાઈમ કંઈ બાકી રહી ગયું હોય તો ક્ષમા માગું છું અને તમારા સાથ સહકારથી આજે હું આવડો મોટો બન્યો કે મને આટલું માન સન્માન આલ્યું એ બધાય તમે મને આવડું માન સન્માન આલી અને મોટો કર્યો છે। તો અને કાયમ માટે અમારા પરિવાર માટે ભાવસિંહ દાદા અમારા મોભી અહીંયાને પણ તમે ખૂબ માન સન્માન આલીને મોટા કર્યા, અમારે કિશોરભાઈને પણ તમે માન સન્માન આલીને ખૂબ મોટા કર્યા। અહીંયાના પછી વારસદાર તરીકે ભાવસિંહ દાદાના કુટુંબ પરિવારમાંથી અમારા મોભીમાંથી જેટલું માન અને સન્માન તમે ભાવસિંહ દાદાને આલ્યું છે એટલું જ માન અને સન્માન તમે મને આલી અને મોટો કરે છે। તો હું ફરીથી તમારો આભાર માનું છું અને તમારા આજે તમે અહીં બેઠા છો એ તમારા પ્રતાપે જે કંઈ હું આજ છું એ આગળ તમે જે બેઠા છો અહીંયા તમારા પ્રતાપે જ હું આજ જે કંઈ છું। હું ગમે એને જાઉં, મને જગદીશભાઈ જે કંઈ અધિકારીઓ હોય બીજા હોય જ્યાં પણ જઈએ એ જે મને માન ને સન્માન મળ્યું છે આજે મને તમારા કારણે જે મને માન ને સન્માન મળ્યું છે એ બધે ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। મારી મહેમદાબાદ જિલ્લા પંચાયત સીટમાં
કોંગ્રેસ પાર્ટીના આદેશ અનુસાર સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને આગેવાનો યુવાન મિત્રો અને ટૂંકી જ નોટિસની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વધાર્યા હતા. એટલે સ્નેહ મિલનની અંદર કોંગ્રેસ પાર્ટી વતી કોંગ્રેસના કાર્યકરોનો આગેવાનોનો વધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ કોંગ્રેસ પક્ષનું વિધાનસભા વાઇઝ અને જિલ્લા પંચાયતની સીટ વાઇઝ જે સ્નેહ મિલનનું આયોજન કરવાનું હતું એ પ્રમાણે મેમદાવાદ સીટ ઉપર આજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેમદાવાદ સીટના સભ્ય પૂર્વ સભ્ય જગદીશભાઈના અને એમના પત્નીના જે અત્યારે હાલમાં સભ્ય છે એમના આમંત્રણને માન આપી અને મેમદાવાદ જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના તમામ સીટના કાર્યકરો આગેવાનો કોંગ્રેસ વિચારધારાવાળા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. કોંગ્રેસ પાર્ટી કેવી રીતે મજબૂત થાય, આવનાર તાલુકા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ પાર્ટી કેમ વધુ જીતી શકે અને કોંગ્રેસને શક્તિશાળી બનાવવા, મજબૂત બનાવવા માટે અને પ્રજાના કામો કરવા માટે આપણે સક્રિય રહે અને કોંગ્રેસની વિચારધારા શું છે એ બાબતનું આજના સંમેલનમાં ચર્ચા કરવામાં આવી અને ખૂબ બધાને શુભેચ્છા પાઠવવામાં આવી કે આ નવું વર્ષ તમામ કાર્યકરો આગેવાનો માટે સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી શુભેચ્છા પાઠવી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.